સ્વિગી તો મને તો લાવો હું બી એમ જ થોડોક કહેવાય ને પાર્ટિસિપેટ કરી દઉં. તો પહેલાં હું બ્રેકઆઉટ સ્ટોકમાં જે વાત કરવા માંગીશ સ્વિગી ઇટરનલ આપણે વાત કરી હતી 280 285 આપણે કીધું કે 300 ઉપર ટકશે ને જબરદસ્ત તેજી આવશે અને એમાં તમે જો 3 દિવસમાં એ આપણે થયું છે. અને હું વાત કરવા માંગીશ સ્વિગીની, કારણ કે સ્વિગીમાં તમે જુઓ તો અહીંયા સતત ડાઉન ટ્રેડ તમે જોશો તો લાસ્ટ ડિસેમ્બર 2025માં સ્ટોક 100 ડેમાં ઉપર હતો, સતત તમે જો 100 ડેમાં નીચે હતો અને તમે જો છેલ્લા 3-4 દિવસથી જે તેજી આવી છે, જે હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે અને એમાં સ્ટોક ફાઇનલી આજે તમે જુઓ તો 100 ડેમાં ઉપર ક્લોઝ થવામાં સફળતા મળી છે. અને સેકન્ડ થિંગ તમે જુઓ તો આજનું વોલ્યુમ 73 મિલિયન વોલ્યુમ તમે જુઓ સ્ટોકમાં આપણને જોવાનું છે, જે છેલ્લા 2026માં ક્યાંય આટલું વોલ્યુમ નહીં થયું. એટલે કે વિથ વોલ્યુમ બ્રેકઆઉટ છે કે જે બતાવે છે કે તૈયારી ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ છે 300-305 એ તરફની આપણને અહીંયા તૈયારીઓ જોવા મળી રહી છે. તો સ્વાભાવિક છે કે સ્વિગી ધ્યાન પર રાખીશું. બીજી આપણે નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે કેન્સ ટેકનોલોજી. કેન્સ ટેકનોલોજી પણ તમે જો તો આ પણ સતત અંડર પરફોર્મન્સવાળો સ્ટોક છે અને અહીંયા પણ જો તમે નજર કરો તો આપણને જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે તો એક વખત કેન્સ ટેકનોલોજીની ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે લઈને આવીએ તો અહીંયા પણ તમે જુઓ તો જે રીતે આપણને જે ટેકનિકલ સેટઅપમાં જે આજની કેન્ડલનું જે ફોર્મેશન બન્યું છે ફૂલ બોડી કેન્ડલ ઓલમોસ્ટ તમે જો બુલિશ મારું બાજુ કેન્ડલ જેવું બની છે. લાસ્ટમાં સેટલમેન્ટ બાદ થોડુંક નીચે ક્લોઝિંગ આવે, પરંતુ અહીંયા પણ વોલ્યુમ તમે જો 6 મિલિયન વોલ્યુમ જોવા અને આટલું વોલ્યુમ તમે જો એક દિવસમાં સ્ટોકમાં નથી આવ્યું. સેમ સ્વિગી જેવી અહીંયા સ્ટોરી છે કે સૌથી હાઈએસ્ટ વોલ્યુમ 2026માં અને તમે જુઓ તો અહીંયા આપણને કહેવાય ને મે મહિના બાદ એટલે કે ઓલમોસ્ટ સ્ટોક તમે જોશો 2-2.5 મહિના બાદ આપણને 100 ડેમાંની ઉપર ફરીથી વાપસી કરી છે. પરંતુ મારી નજર ક્યાં છે તો મારી નજર આ જે બોક્સ જે છે ને જે કંપની ગેપ ડાઉન ઓપનિંગ થયો હતો તો પહેલાં ઉપરની તરફ અને જો ગેપમાં પ્રવેશ કરવા માટે ઉપરની તરફ જે આવે છે 365 તો એ તરફની તૈયારીઓ બતાવી છે અને 365 ઉપર જો ટકે છે તો સીધું ઉપર 4050 તરફ પણ આપણને કેસમાં એક કારોબાર જતો જોવા મળી શકે છે. તો ધ્યાન રાખીશું. થર્ડ સ્ટોક આપણે વાત કરવા માંગીશ તો આપણે ધ્યાન પર રાખીશું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ. અહીંયા આપણે ડેઇલી અને વીકલી બંને સમજીશું. તો પહેલાં ડેઇલી ચાર્ટમાં તમે નજર કરો તો અહીંયા મેં પહેલાં પણ આપણે આ સ્ટોક ઘણી બધી વખત વાત કરી રાઈટ. આ જ્યારે લેવલ ક્રોસ કર્યું હતું ને અહીંયા ત્યારે પણ મેં તમને કીધું હતું કે આપણે 387 તરફની આપણે તેજી આવશે, 387 પણ આવી ગયું, પછી આપણે 395ની વાત કરી એ પણ લેવલ આજે આવી ગયું. પરંતુ હજુ પણ આપણે આ સ્ટોક વાત કરી છે કેમ, તો એનું કારણ તમને સિમ્પલ કહું, 2 રાઉન્ડ દોરે છે એટલે કે આપણને એક ડબલ્યુ પેટર્ન તો બનતી જોવા મળી રહી છે. બીજી વસ્તુ આ જે એરિયા હતો ને એ 396 લેવલ હતું કે જ્યાંથી તમે રિજેક્શન આવ્યું, આજે એક્ઝેક્ટલી તમે 396 આવી બને એટલે હવે જો આવતીકાલે તમે હાયર હાઈ બનાવો છો તો એની ઉપર તમે કહેવાય કે 410 કે જે આ એક અપર એરિયા છે 2026નો પહેલી તમે જો શરૂઆતમાં હતો તો એ તરફ આપણને જતો જોવા મળી શકે કારોબાર અને કોન્ફિડન્સ છે. કેમ? કારણ કે વોલ્યુમ તમે નજર કરો આજના દિવસે 8.5 મિલિયન વોલ્યુમ વીકલી ચાર્ટ લઈને આવો. હવે વીકલી ચાર્ટમાં તમને હું બતાવું એ તમને ક્લિયર કટ જોવા મળશે. તો વીકલી ચાર્ટ તમે નજર કરો M&M ફાઇનાન્શિયલમાં તો અહીંયા પણ તમને જોવા મળશે સેમ ડબલ્યુ પેટર્ન અને અહીંયા તમે આ 2 અઠવાડિયેથી તમે નજર કરો. હવે લાસ્ટ અઠવાડિયે તમે જો જે કેન્ડલ બની છે ને હજુ તો એની બરાબર તમે બની પણ નથી, સ્ટીલ વોલ્યુમ તમે નજર કરો આ અઠવાડિયે 17 મિલિયન તમે જો તો વોલ્યુમ આપણને જોવા મળ્યું છે અને હજી તો અઠવાડિયે તમે જો 3 દિવસ થયા છે, 2 દિવસ બાકી છે, 3 દિવસમાં 17 મિલિયન વોલ્યુમ અને આટલું તમે જોશો તો આખા એક વર્ષમાં તમને ક્યાંય નથી, એનું અડધું પણ વોલ્યુમ આપણને નહીં જોવા મળ્યું જે આ અઠવાડિયે જોવા મળે છે 3 દિવસમાં. તો બતાવે કે સ્ટોકમાં એક સરસ મોમેન્ટમ જોવા મળી શકે. લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશું છે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન એટલે કે FSL. આજની તેજીમાં આ પણ સ્ટોક તમે નજર કરો એક સરસ મોમેન્ટમ છે જ્યાં એક મહત્વનો એરિયા હતો 281 પહેલાં અહીંયા તમે જો 2 વખત તમે રિજેક્શન આવ્યા ત્યારે જેવા નીચે કે તરત ડાઉન સાઈડ, હવે તમે ફરીથી ઉપર ગયા છો અને વિથ વોલ્યુમ અહીંયા પણ 49 મિલિયન અહીં તમે જો ખરીદારી જો તો અહીંયા પણ સ્ટોક છે કે જે સરસ તૈયારી બતાવી છે. તો 4 સ્ટોક છે વિથ વોલ્યુમ, મહત્વનું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ છે, ફર્સ્ટ સોર્સ સોલ્યુશન, M&M ફાઇનાન્શિયલ, કેન્સ ટેકનોલોજી અને સ્વિગી. 4 સ્ટોક છે કે જેની ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. ઓકે તો